હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શેર માર્કેટ વિથ સંસ્કૃતિ. ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે તો તેના માટે ફાઇનાન્શિયલ એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે. પૈસાને કમાવા કરતાં તેને ક્યાં ઇન્વેસ્ટ કરવા જેનાથી વેલ્થ ક્રિએટ થાય એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં તો બેઝિક બજેટિંગ શીખો. તમારી ઇન્કમના અકોર્ડિંગ તમારા એક્સપેન્સીસને અને ઇન્વેસ્ટમેન્ટને કંટ્રોલ કરતા શીખો. ડાયવર્સિફિકેશન ઇઝ કી. તમારું ઇન્વેસ્ટમેન્ટ બધું એક જ અસેટમાં લગાવવાના જગ્યાએ તમારા ઇન્વેસ્ટમેન્ટને અલગ અલગ અસેટ્સમાં વહેંચો. સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ એન્ડ ગોલ્ડ. તો હવે આનો ફાયદો શું છે? રિસ્કને ઘટાડે છે, તમારા લોસને કંટ્રોલમાં રાખે છે અને લોંગ ટાઈમ તમારી ઇન્કમને સ્ટેબલ રિટર્ન આપે છે. ઇન શોર્ટ, ડાયવર્સિફિકેશન તમારા ઇન્વેસ્ટમેન્ટને એક બેલેન્સ આપે છે અને હંમેશા યાદ રાખજો, નેવર પુટ યોર ઓલ એગ્સ ઇન સેમ બાસ્કેટ. તો હવે આપણે કમ્પાઉન્ડ વિશે જાણીશું. મની મેક્સ મની એન્ડ ધેટ મોર મની મેક્સ મોર એન્ડ મોર મની. અહીં તમને મળતા ઇન્ટરેસ્ટ પર પણ વધારે ને વધારે ઇન્ટરેસ્ટ મળે છે ને મેજિકલ? હવે ફાઇનાન્સ વર્લ્ડના દરેક વ્યક્તિએ સાંભળ્યું જ છે કે કમ્પાઉન્ડિંગ ઇઝ 8th વન્ડર ઓફ ધીસ વર્લ્ડ. હવે શા માટે? બિકોઝ આજે તમે ઇન્વેસ્ટ કરેલી નાની અમાઉન્ટ સમય જતાં એક મોટી અમાઉન્ટ બની જાય છે અને લોંગ ટાઈમવાળા ઇન્વેસ્ટર માટે તો એક આ બેસ્ટ ઉપાય છે. So people think investing is about big amounts, but investing is actually about the long time. જેટલું વહેલા ઇન્વેસ્ટ કરશો એટલું તમે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટથી મળતો ફાયદો વધુ ને વધુ પાવરફુલ થશે. થેન્ક યુ. So stay invested, stay informed, because your right decision at right time gives you the real wealth. Thank you.